ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. બંને દેશો વચ્ચે અનેક સમજૂતીઓના આદાન પ્રદાનની શક્યતા. સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે સ્ટબ. આજથી 11મા રાયસીના ડાયલોગની શરૂઆત. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ ઉદ્ઘાટન સત્રને કરશે સંબોધન. વૈશ્વિક નેતાઓ સમકાલીન પડકારો વિશે કરશે મંથન. રાજ્યસભામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ. 10 રાજ્યોની 37 બેઠકો માટે 16 માર્ચે થશે મતદાન. તે જ દિવસે પરિણામો થશે જાહેર. ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકી નૌકાદળ દ્વારા ભારતીય બંદરોના ઉપયોગના અહેવાલોને ભારતે ગણાવ્યા ખોટા. કહ્યું, આ દાવાઓમાં નથી કોઈ તથ્ય. અમેરિકાએ શ્રીલંકાના દરિયા કિનારા નજીક ઈરાનના યુદ્ધ જહાજને ડૂબાડ્યું હોવાનો કર્યો દાવો. જહાજ પર લગભગ 180 લોકો હતા સવાર. 101 લોકો લાપતા થયા હોવાના અહેવાલ. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે બીજી સેમીફાઇનલ મેચ. ગઈકાલે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને દબદબાપૂર્વક ન્યૂઝીલેન્ડે મેળવ્યો ફાઇનલમાં પ્રવેશ.